નમસ્કાર ખેડૂત મિત્રો, એક સરસ મજાની યોજના જે છે સરકારની આપણે વેબસાઇટ ઉપર જોવામાં આવી છે. મને લાગ્યું કે આ તમારા સુધી સમાચાર પહોંચાડવા જોઈએ, એથી કરીને આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ વાત કરીશું. ઓકે, જો વેબસાઇટ ઓપન છે એના અંદર આપણને જે માહિતી દેખાઈ રહી છે કે ભાઈ સરકાર આપી રહી છે 36,000 રૂપિયા. શું છે આ વાત, કેવી રીતે છે, આ બધી વસ્તુઓ જે છે આપણે આ વિડીયોની અંદર જાણીશું. એના માટે શું કરવું જોઈશે, કેવી રીતે ફોર્મ ભરાશે, કોને મળશે, કેટલા વર્ષે મળશે, કેવી રીતે મળશે, તમામ વસ્તુઓ જે છે આપણે આ વિડીયોની અંદર જોઈશું. એનાથી આગળ વાત કરીએ કે આ લેટેસ્ટ ન્યૂઝ છે. તમે જોશો તો 23 જાન્યુઆરી 2026ના સમાચાર છે, એટલે એવું પણ નથી કે જૂના સમાચાર હોય, બરાબર છે. એટલે આપણે વાંચીએ. જો શું કહે છે, PM કિસાન માનધન યોજના, ખેડૂતોને દર મહિને મળશે 3,000 રૂપિયાનું પેન્શન. જાણો કેવી રીતે. તો આગળ વાત કરીએ શું કહેવા માંગે છે, સંપૂર્ણ વિગત વાંચીએ કે ભાઈ PM કિસાન માનધન યોજના વાંચીએ કે ભારત સરકાર દ્વારા ખેડૂતોને વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવા માટે એક વિશેષ પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનું નામ છે PM કિસાન માનધન યોજના. આ યોજના ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે બનાવવામાં આવી છે. ખેતીકામ કરતા શ્રમિક ખેડૂતો જ્યારે 60 વર્ષની ઉંમરે પહોંચે અને શારીરિક રીતે સખત મહેનત કરવા અસક્ષમ ન રહે અથવા તો સક્ષમ ન રહે, ત્યારે તેમને આર્થિક ટેકો મળે તે માટે સરકાર દર મહિને 3,000 રૂપિયા એટલે કે વર્ષે 36,000 રૂપિયાની પેન્શન તરીકે આપશે. હવે વાત કરીએ આગળ. વર્ષ 2026માં આ યોજનાના વધુ ખેડૂતોને જોડવા માટે પ્રક્રિયાને અત્યંત રીતે સરળ બનાવવામાં આવી છે. હવે યોજના જે છે એની પાત્રતા અને વયમર્યાદા 2026માં શું રાખવામાં આવી છે તેની આપણે વિગતે વાત કરીએ. તો દર્શાવે છે કે PM કિસાન માનધન યોજનાની અંદર યોજનાનો લાભ લેવા માટે ખેડૂતની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈશે. આ એક સ્વૈચ્છિક અને અંશદાન આધારિત પેન્શન યોજના છે. લાભાર્થી પાસે 2 હેક્ટર અથવા એનાથી ઓછી ખેતીલાયક જમીન હોવી જોઈએ. જો ખેડૂત પહેલાંથી જ અન્ય કોઈ સરકારી પેન્શન યોજના જેવી NPS કે ESIC નો લાભ લેતો હોય તો તેઓ આ યોજનામાં પાત્ર નથી. 2026ના નિયમ મુજબ જે ખેડૂતો PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લે છે તેઓ સીધા જ આ યોજનામાં જોડાઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ માસિક પ્રીમિયમનું માળખું જે છે કઈ રીતે ગોઠવવામાં આવ્યું છે. તો કે આ યોજનામાં પ્રીમિયમની રકમ તમારી ઉંમર પર આધાર રાખે છે. જેટલી વહેલી ઉંમરે તમે જોડાશો તેટલું પ્રીમિયમ ઓછું રહેશે. જો તમે 18 વર્ષની ઉંમરે જોડાઓ છો તો તમારે દર મહિને માત્ર 55 રૂપિયા જમા કરવાના રહેશે. જો તમે 40 વર્ષની ઉંમરે જોડાઓ છો તો તમારે દર મહિને 200 રૂપિયા આપવાના થશે. હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે જેટલી રકમ ખેડૂત જમા કરાવશે, ઓકે, તેટલી જ એટલે કે 50% જે છે કેન્દ્ર સરકાર પણ તેમના પેન્શન ખાતામાં જમા કરે છે. તો વિગત કેવી છે, તો કે જો જોડાવાની ઉંમર આપી છે અહીંયા કે ભાઈ 18 વર્ષ હોય તો આટલા રૂપિયા માસિક આપવાના રહેશે, 25 વર્ષ હોય તો આટલા રૂપિયા, 30 વર્ષ હોય તો આટલા રૂપિયા. આ રીતે તમે આના અંદર તમારું રોકાણ જે છે એ કરી શકો છો. સરકાર પણ સામે એટલો જ ફાળો આપે છે. હવે 60 વર્ષ બાદ તમને જે લાભ મળશે અને ફેમિલી પેન્શન છે એ કઈ રીતે હોય છે, તો કે જ્યારે ખેડૂત 60 વર્ષની ઉંમર પૂર્ણ કરશે ત્યારે પ્રીમિયમ ભરવાનું બંધ થઈ જશે અને દર મહિને 3,000 તેમના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવશે. જો પેન્શન શરૂ થયા બાદ લાભાર્થી ખેડૂતનું અવસાન થાય તો તેમના જીવનસાથી એટલે કે પતિ હોય તો પત્ની અને પત્ની હોય તો પતિને 50% પેન્શન એટલે કે 1,500 રૂપિયા માસિક ફેમિલી પેન્શન તરીકે મળવામાં આવશે. આ સુવિધા પરિવારને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. જો ખેડૂત 60 વર્ષ પહેલાં યોજના છોડવા માંગતા હોય તો તેમના દ્વારા જમા કરવામાં આવેલી રકમ વ્યાજ સહિત પરત આપવામાં આવશે. એટલે આ પણ એક બાબત સારી છે કે જો તમને એમ થાય કે ભાઈ હવે મારે આ પ્રીમિયમ છે એ ભરવા નથી અને છોડી દેવું છે તો તમારી રકમ છે વ્યાજ સાથે તમને પરત મળી રહેશે. હવે જરૂરી દસ્તાવેજ અને નોંધણીની પ્રક્રિયા કેવી રીતે છે, તો કે PM કિસાન માનધન યોજનામાં નોંધણી કરાવવા માટે તમારે નીચે મુજબના દસ્તાવેજોની જરૂર પડશે, જેમ કે આધાર કાર્ડ, ખેતીની જમીનના 7/12 અને 8A એના ઉતારા. ત્યારબાદ બેંક પાસબુક જે આધાર લિંક હોવી જોઈએ, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો એક ફોટો જોશે. નોંધણી માટે તમારે શું કરવાનું રહેશે, તો કે નોંધણી માટે તમે CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર એટલે કે જન સેવા કેન્દ્ર પર જઈ શકો છો. 2026માં ખેડૂતો જાતે પણ વેબસાઇટ આપી છે માનધન.in પોર્ટલ પર જઈને ઓનલાઈન નોંધણી કરી શકે છે. જો તમે PM કિસાનના હપ્તા મેળવો છો તો તમારે તમારા 2,000ના હપ્તામાંથી જ આ પ્રીમિયમ કપાય એવી રીતે પણ તમે ગોઠવી શકો છો. હવે શું સાવચેતી છે
અને મહત્ત્વની સૂચના શું છે તો કે ખેડૂત મિત્રોએ યાદ રાખવું જોઈએ કે આ યોજના અધવચ્ચે પ્રીમિયમ ભરવાનું બંધ કરવાથી પેન્શનનો લાભ મળી શકતો નથી. જોકે સરકાર દ્વારા નિર્ધારિત સમયગાળામાં બાકી હપ્તા ભરીને ખાતું ફરી શરૂ કરવાની જોગવાઈ છે. 2026માં વધતી ડિજિટલ છેતરપિંડીથી બચવા માટે સત્તાવાર પોર્ટલ પર જ માહિતી શેર કરવી જોઈએ. કોઈપણ એજન્ટને રોકડ રકમ આપવાને બદલે સીધા બેંક ખાતામાંથી ઓટો ડેબિટની સુવિધા પસંદ કરવી સુરક્ષિત છે. આ યોજના ભારતની કૃષિ વસ્તીને સામાજિક સુરક્ષા આપતું એક ક્રાંતિકારી પગલું છે. જુઓ, હવે આ જે કંઈ માહિતી છે એ પણ તમને કહી દઈએ કે ભાઈ એમણે સૂચન કર્યું છે કે આ માહિતી વર્ષ 2026ના વર્તમાન સરકારી માર્ગદર્શિકા પર આધારિત છે. પ્રીમિયમ દરો અને પાત્રતા નિયમોમાં સરકાર દ્વારા ફેરફાર થઈ શકે છે. સત્તાવાર માહિતી માટે માનધન.in પર જાઓ અથવા તો pmkisan.gov.inની મુલાકાત લેશો. હવે જે કંઈ માહિતી હતી એ તમારી સામે મેં રજૂ કરી છે. ઓકે, મને પણ આમાં થોડુંક એવું લાગ્યું છે અને લખી દીધું ખિસ્સામાંથી એક પણ રૂપિયો નહીં જ્યારે આના અંદર પ્રીમિયમ ભરવાનું હોય છે. ઓકે, તો મળીએ બીજે વિડીયોમાં. ત્યાં સુધી કિસાન મિત્રો આવજો અને આવી યોજનાઓના લાભ મળે એના માટે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો.